કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે અમિતભાઈ શાહના હસ્તે શેલા ખાતે સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી સરોવર અને ઉદ્યાનનું નામકરણ કરવામાં આવ્યું. 3 વર્ષ પહેલા અમિત શાહે જ સરોવરનું ખાતમુહૂર્ત કર્યું હતું. 21 કરોડના ખર્ચે સરોવર અને ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જેનું નામ રાખવામાં આવ્યું છે રજનીકાંત શ્રોફ સરોવર. આજ અંગે વિગત આપશે સંવાદદાતા સંજય જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સંજય. જી સંજય, આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા સંજય ફોનલાઈન પર છે. સંજય, અમિતભાઈ શાહનો આજનો આ કાર્યક્રમ કયા કયા વિકાસ કાર્યો થવાના છે અને કયા લોકાર્પણ થયા? શેલા ખાતે જે છે આ લોકાર્પણ કરવામાં આવ્યા છે, જેમાં પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી સરોવર અને ઉદ્યાનનું જે તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 3 વર્ષ અગાઉ જે છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત શાહે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું ને આજે તેનું લોકાર્પણમાં પણ તેઓ આવ્યા છે. યુપીએલ કંપની દ્વારા શેલા ગામના તળાવ જે છે તેનું નવીનીકરણ કરાયું છે ને 21 કરોડ જેટલા ખર્ચે આ નવીનીકરણ કરવામાં આવ્યું છે. આજે આની જો તળાવની વાત કરીએ તો 53,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં તળાવનું ડેવલપમેન્ટ કરાયું છે અને તેમાં 8,000 સ્ક્વેર મીટર આર્ટિફિશિયલ લેક પણ બનાવવામાં આવ્યું છે. 14 સ્ક્વેર મીટરમાં ગાર્ડન છે અને કુલ 75,000 સ્ક્વેર મીટરમાં આખું નવીનીકરણ કરવામાં આવ્યું છે. એટલે અમિત શાહનો આ મત વિસ્તાર છે ને તેમાં જે છે આ બ્યુટિફિકેશન આજે લોકાર્પણ એટલે કે સરોવર અને ગાર્ડન બંને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જી આભાર સંજય તમામ જાણકારી આપવા બદલ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. શેલા ખાતે આ સરોવર અને ઉદ્યાન બનાવવામાં આવ્યું અને 3 વર્ષ પહેલા તેમના હસ્તે જ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હવે સરોવર અને ઉદ્યાન બનીને તૈયાર છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને તેનું નામ પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી રાખવામાં આવ્યું છે. 3 વર્ષ પહેલા આ ઉદ્યાન અને સરોવરનું ખાતમુહૂર્ત અમિત શાહે જ કર્યું હતું અને હવે આ ઉદ્યાન અને જે સરોવર તૈયાર છે 21 કરોડના ખર્ચે સરોવર અને ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને ભાજપનો એક મંત્ર છે ને હંમેશાથી કહેવામાં આવે છે કે અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. તે જ ફોર્મ્યુલા, તે જ સૂત્રના આધારે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, સરકારો કામગીરી કરી રહી છે. અને તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જેમનો આ સંસદીય મત વિસ્તાર છે તે અંતર્ગત અહીંયા શેલા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું, ઉદ્યાન પણ બનાવવામાં આવ્યું. 3 વર્ષ પહેલા તેની કામગીરી શરૂ થઈ હતી અને હવે આ સરોવર અને ઉદ્યાન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને જેનું નામ પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી રાખવામાં આવ્યું છે.